ફ્રેન્ડોના વિષય પર અત્યાર સુધી ઘણી બધી ફિલ્મો બની ગઈ છે, પણ આ ફિલ્મ કેટલી અલગ છે એના વિશે આજે વાત કરીશું. હેલો મિત્રો, હું છું અમિત, તમે જોઈ રહ્યા છો સિનેમા શો. આજે રિવ્યુ કરીશું ફ્રેન્ડો મૂવીનું, જે ગુજરાતી મૂવી છે. 2 કલાક અને 26 મિનિટની આ ફિલ્મ રોમેન્ટિક કોમેડી ડ્રામા ફિલ્મ છે. યુએસ સર્ટિફિકેટ ફિલ્મને મળેલું છે, એટલે ફેમિલી સાથે તમે આરામથી જોઈ શકશો અને ફેમિલી સાથે જોવા એવી પણ છે. વિપુલ શર્માએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં તુષાર સાધુ, ટ્વિંકલ પટેલ, જય પંડ્યા, કુશલ મિસ્ત્રી, દીપ વૈદ્ય અને ઓમ ભટ્ટ જેવા કલાકાર તમને લીડ રોલમાં જોવા મળશે. રાગી જાની, જયમિની ત્રિવેદી, પ્રશાંત બારોટ અને અંશુ જોશી પણ તમને આ ફિલ્મમાં ક્યાંક ને ક્યાંક જોવા મળશે. ફિલ્મની સ્ટોરીની વાત કરું તો ફિલ્મની સ્ટોરી લાંબી નથી. 4 મિત્રોની કહાની છે. શોર્ટમાં સ્ટોરી છે. ગામડામાં 4 મિત્રો રહેતા હોય છે. કામકાજ કંઈ કરતા નથી હોતા, બસ ગામના ચોરે બેસીને ગેમ રમવી અને લોકોને હેરાન કરવા, પરેશાન કરવા. આ જોઈને એક ફ્રેન્ડના મા બાપને ચિંતા થાય છે, મારો દીકરો ક્યાંક કામ ધંધે ચડે તો સારું. કાનો કરીને પાત્ર છે, એના મામા એવો સુઝાવ આપે છે કે દીકરાના લગ્ન કરાવી દો એટલે દીકરો ઓટોમેટિક લાઈન પર આવી જશે. દીકરાના લગ્ન માટે છોકરી જોવા જાય છે. છોકરી વાળા એવી ડિમાન્ડો કરે છે કે ગામમાં રહે છે એનો વાંધો નથી, પણ સિટીમાં ફ્લેટ છે, જમીન છે, ઘણી બધી માંગો. અત્યારે તમને ખબર જ હશે કે છોકરાના લગ્ન કરવા હોય એટલે દીકરી વાળા કેટલી એટલી માગણી કરે, આ છે, ફલાણું છે, ઢીકણું છે, ઘણા બધા. એટલે છોકરા વાળા જુઠ્ઠું બોલે છે. જુઠ્ઠું બોલવાથી શું તકલીફ થાય છે એ આ ફિલ્મમાં બતાવ્યું છે. આખી સ્ટોરી ફિલ્મની આના ઉપર બેઝ છે અને એના 4 મિત્રો શું હેલ્પ કરે છે, ક્યારે હેલ્પ કરે છે અને કેવા સમયે હેલ્પ કરે છે, અને અમુક સમયે હેલ્પ નથી કરતા તો કેમ નથી કરતા, એના ઉપર આખી સ્ટોરી બેઝ છે. સ્ક્રીન પે ની વાત કરું તો સ્ક્રીન પે ફિલ્મ બહુ સરસ છે. ખોટો ટાઈમ વેસ્ટ નથી કર્યો, પોઈન્ટ ટુ પોઈન્ટ ફિલ્મ બતાવી છે. મતલબ કે સીન કોઈ ખેંચાયેલા તમને નહીં લાગે, પરફેક્ટ. ગુજરાતીમાં ઓલમોસ્ટ આપણે સ્ક્રીન પે ની થોડી શિકાયત મને રહેતી હોય છે. આ ફિલ્મમાં સ્ક્રીન પે ની બિલકુલ શિકાયત રહી નથી. શરૂઆતથી લઈને લાસ્ટ સુધી તમારા મોઢા પર સ્મિત રહે છે. મતલબ કે તમને થોડું ઘણું હસવું તો આવશે, પેટ પકડીને પણ અમુક જગ્યાએ તમે હસશો. મ્યુઝિકની વાત કરું તો મ્યુઝિક ફિલ્મનું ઓકે છે, બહુ જબરજસ્ત નથી, અને એક સોંગ છે એ થોડું મને સારું લાગ્યું. ડાયલોગની વાત કરું તો કોમેડી ડાયલોગ આ ફિલ્મમાં ભરીને છે. ક્યાંક તમે સાંભળેલા ડાયલોગ પણ જોવા મળશે, પણ તો પણ તમને હસવું 100% આવશે, સાંભળેલા હશે તો પણ. ફિલ્મમાં એક્ટિંગની વાત કરીએ તો આ ફિલ્મમાં એક્ટિંગ માટે નબળું પાછું ગોતવું જરા મુશ્કેલ છે. તુષાર સાધુનું જે પાત્ર છે એ પાત્રને ટ્રેલરમાં મેં જોયું ત્યારે મને એવું લાગ્યું કે આ કાસ્ટિંગ થોડું ક્રોસ થયું છે, કે આ કાસ્ટિંગ બરાબર નથી થયું. પણ એ આપણે ફિલ્મમાં જોઈએ એટલે ખબર પડશે કે આ ફિલ્મમાં કાસ્ટિંગ બરાબર ઓકે થયું છે, કે આ પાત્ર માટે આ કાસ્ટિંગ જ હોવું જોઈએ. બીજી એક્ટિંગની વાત કરીએ તો એક્ટિંગમાં દરેક પાત્રોએ ફિલ્મમાં સારી એક્ટિંગ કરી છે. તુષાર સાધુ લઈ લો, ટ્વિંકલ પટેલની એક્ટિંગ પણ સારી છે, જય પંડ્યા સરસ કામ કર્યું છે, કુશલ મિસ્ત્રી જે સોશિયલ મીડિયા સ્ટાર છે, કોમેડી વિડીયો તો આમે બનાવે જ છે, પણ હજુ પણ આપણે નેક્સ્ટ ફિલ્મમાં આપણે જોઈશું, કેમ કે આમાં એક્ટિંગ એમને સારી કરી છે અને સારું કામ કર્યું છે. દીપ વૈદ્યનું કામ પણ સારું છે. ઓમ ભટ્ટ એક અલગ રીતે ઇમ્પ્રેસ કરે છે, જે વિલનના રોલમાં છે, બાબલો ચોકબાર, એ પણ આપણને ખૂબ હસાવે છે. જયમિની ત્રિવેદી અને પ્રશાંત બારોટ કાનો એટલે કે એના માતા પિતાના રોલમાં છે. રાગી જાની અને અંશુ જોશીના પણ કોમેડી પંચીસ છે, બહુ સારા છે. ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ ઓકે છે. પ્રમોશન ફિલ્મનું સારું થયું છે અને ફિલ્મની હાઇપ પણ થોડી ઘણી બની ગઈ છે. નેગેટિવ પોઈન્ટની વાત કરું તો ફિલ્મમાં સ્ટોરી કઈ નવી નથી, કે આવી સ્ટોરીઓ આપણે ઘણી બધી ફિલ્મોમાં જોઈ છે. ફ્રેન્ડો વિશેની ઘણી બધી ફિલ્મો આપણે બની ગઈ, એટલે આવી સ્ટોરીઓ આવતી રહી છે અને આવતી પણ રહે છે. અમુક કોમેડી પંચ આવે ત્યારે જે બીજીએમ વાગવું જોઈએ નથી, મને એવું લાગે. તમે જો આ ફ્રેન્ડો ફિલ્મ જોઈ હોય તો તમને સૌથી સારી એક્ટિંગ કોની લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. જો તમને મિત્રોની કહાની પસંદ હોય, કોમેડી ડ્રામા પસંદ હોય, દોસ્તીની કહાની પસંદ આવતી હોય, આપણે ગામડાઓની દોસ્તી જો તમને ગમતી હોય તો તમને આ ફિલ્મ 100% ગમવાની. સિનેમા શો તરફથી આ ફિલ્મને 3.5 સ્ટાર. તમે જો ફિલ્મ જોઈ હોય, તમને ફિલ્મ કેવી લાગી છે એના વિશે કોમેન્ટ જરૂરથી કરો. તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.